અમરેલી જિલ્લાના વડિયામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને સરકારી તંત્રની આંખો ઉગાડતો કિસ્સો સામે આવી રહ્યો છે। ખેડૂત મનસુખભાઈ સોજિત્રાના આત્મહત્યા કેસે હવે સમગ્ર પંથકમાં વહીવટીતંત્ર સામે જનાક્રોશ ઉભો કર્યો છે। જમીન વિવાદ અને તંત્રની લાપરવાહીનો આ ગંભીર મુદ્દો સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલીઓ સુધી ભારે ગરમાયો છે। અમરેલી જિલ્લાના વડિયાના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાના આત્મહત્યા કેસે હવે એક નવો જ વળાંક લીધો છે। મનસુખભાઈના મોતના પગલે સમગ્ર પંથકમાં જમીન વિવાદ અને વહીવટીતંત્રની બેદરકારીનો મુદ્દો ભારે ગરમાયો છે। આ દરમિયાન મૃતક ખેડૂતના બેસરામાં હાજરી આપવા પહોંચેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સમક્ષ વધુ એક ખેડૂતે રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા તંત્રની પોલ ખોલી નાખી છે। જી હા, વડિયામાં જમીન વિવાદનો આ મામલો હવે માત્ર એક આત્મહત્યા પૂરતો સીમિત નથી રહ્યો, પણ વહીવટીતંત્રની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે। મૃતક મનસુખભાઈના કુટુંબી જીવરાજભાઈ સોજિત્રાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સમક્ષ હૃદયદ્રાવક આક્ષેપો કર્યા છે। જીવરાજભાઈનું કહેવું છે કે તેમની પાસે મામલતદાર, પ્રાંત અધિકારી અને છેક કલેક્ટરના હુકમો હોવા છતાં છેલ્લા 3 થી 4 વર્ષથી તેમની જમીનના રસ્તાનો પ્રશ્ન ઉકેલાયો નથી। કાગળ પર ઓર્ડર થઈ જાય છે, પણ જમીન પર ખેડૂતોને માત્ર ધક્કા અને અન્યાય જ મળે છે। અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો કલેક્ટર અને પ્રાંત અધિકારી જેવા ઉચ્ચ અધિકારીઓના આદેશોનું પાલન ન થતું હોય તો સામાન્ય ખેડૂત ન્યાય મેળવવા ક્યાં જાય? શું વહીવટીતંત્ર કોઈ મોટી હોનારત કે અન્ય કોઈ ખેડૂતના આકરા પગલાંની રાહ જોઈ રહ્યું છે? આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ મુદ્દાને ક્યાં સુધી લઈ જાય છે તે જોવાનું રહેશે। આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી। ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ FIR લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા। વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ FIRમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ, પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ। આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે। મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ, બીજા એમનું નામ શું હતું, જીવ એમણે પણ જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે। મેં એમને આશ્વાસન આપ્યું છે મામલતદારશ્રી સાથે રૂબરૂ રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, DYSPO આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત કરી છે।